અમારા બંને પૂર્વ સાથી ધારાસભ્ય ભામાસર કયા મેં ભાટિયાને કહ્યું, મેં કીધું એ બંને ભામાસર કહો છો, મારું નામ લુખાસર આપો. આજે પાટણથી કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ જે કહી રહ્યા છે કે મને ભામાશા નહીં લુખાશા તરીકે સંબોધો. આખા બોલા નેતા તરીકે જાણીતા ડોક્ટર કિરીટ પટેલ ફરી એક વખત પોતાના નિવેદનથી ચમક્યા. પહેલા સાંભળી લો એમને. અમારા બંને પૂર્વ સાથી ધારાસભ્ય ભામાસર કયા મેં ભાટિયાને કહ્યું, મેં કીધું એ બંને ભામાસર કહો છો, મારું નામ લુખાસર આપો. અવસર પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા યોજાયેલી પ્રથમ કારોબારી બેઠકનો હતો, જ્યાં જિલ્લાના હોદ્દેદારો તથા પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈ અને ચંદનજી ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા. મંચ પરથી સંબોધન માટે ઊભા થયેલા ડોક્ટર પટેલે એવો કટાક્ષ કર્યો કે ચંદનજી અને રઘુ દેસાઈ બંને ભામાશા છે, છતાં ચૂંટણી હારી ગયા. બધા એવી વાતો કરે છે કે ભાજપ પૈસાના જોડે ચૂંટણીઓ લડશે અને જીતશે. આ બંને ભામાસા બેઠા, મેં વચ્ચે બેઠા હતા. હું જ્યાં જઉં તો જાહેરાત કરું છું કે મારા જોડે કોઈ રૂપિયા માટે કોઈ આવવાનું જાહેરમાં કહું છું. અને આ બંને ભામાસા તૂટી પડે, લે લઈ જા 5 લાખ, લે લઈ જા લાખ, તો અમે હારી ગયા. એટલે ભામાસાથી ચૂંટણી લડાતી નથી, ચૂંટણી મેનેજમેન્ટથી લડાય. ડોક્ટર કિરીટ પટેલની આ વાતને બંને પૂર્વ ધારાસભ્ય પર કટાક્ષના સ્વરૂપમાં લેવામાં આવી રહી છે, જે સ્વીકારી પણ શકાય. પરંતુ આ વાતને આખી કોંગ્રેસ પાર્ટી પર થયેલો કટાક્ષ પણ ગણી શકાય, કારણ કે કોંગ્રેસના નેતાઓ છાશવારે ભાજપ રૂપિયાના જોરે ચૂંટણી જીતે છે એવા આરોપ લગાવે છે. આડકતરી રીતે કોંગ્રેસના જ ધારાસભ્ય અને કડવું પણ સત્ય બોલવા ટેવાયેલા ડોક્ટર કિરીટ પટેલે કદાચ એ જ સમજાવ્યું કે ચૂંટણી મેનેજમેન્ટથી જીતાય છે. બંને ધારાસભ્યો અમારા ચંદનજી અને રઘુભાઈ, એમને અમારા પ્રવક્ત જે એનાઉન્સર હતા એમને ભામાસા કહ્યા. એમના 5 વર્ષના સમય દરમિયાન એમને લોકોને ભરપૂર દાન આપ્યું છે. ગમે તે સંસ્થાની અંદર જાય તો એમને પૈસા આપ્યા છે. હું શરૂઆતથી જ્યાંથી ધારાસભ્ય બન્યો ત્યાંથી દરેક જગ્યાએ 2 વાત કહેતો હતો કે 2 વાત માટે મારી જોડે આવવું નહીં. એક પહેલી કે અંદર સમાજની અંદર કોઈ વિવાદ થાય, ઝઘડો થાય, ગામની અંદર વિવાદ થાય તો મારી પાસે નહીં આવું. બીજું, કોઈ મંદિર બનાવવું છે, માતાજીનું મંદિર બનાવવું છે, કોઈ રમણ કરવી છે, આ કરવું છે તો હું 1 પણ રૂપિયો આપીશ નહીં. બાકી કોઈ દર્દી હોય, બીમાર હોય, કોઈને એડમિશન ના મળતું હોય, આ તમામ માટે તમે મારી પાસે આવી શકો છો. એટલે માત્ર પૈસાના જોડે, પૈસાની તાકાતથી કે દાન કરી અને ચૂંટણી જીતી શકાય એ બાબત શક્ય નથી. માત્ર ચૂંટણી જીતવા માટે પૈસાની સાથે સાથે તમારું પ્લાનિંગ મેનેજમેન્ટ હોવું એ જરૂરી છે.